નમસ્કાર, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં રાજસ્થાનથી આઈસર ટ્રકમાં લાવવામાં આવી રહેલ ₹15 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹32 લાખના મુદ્દામાલ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે, જે અંતર્ગત બાતમી મળતા જ સતત વોચમાં રહીને તમામ મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પકડાયેલ આરોપીનું નામ રમેશ કુમાર અર્જુન રામ ખિલેરી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો અન્ય અનિલ કુમાર ઢાકા કે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તથા હેમંત ઢાકા જેના નામ સરનામાની ખબર નથી તેને પણ વોન્ટેડ જાહેર કરી તેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। દારૂ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા આઈસર ટ્રક મેળવી કુલ કિંમત ₹32,09,340નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।